સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 34 વર્ષીય મહિલાની સફળ જાડાપણાની સર્જરી। સુરતના સ્મીમેર હોસ્પિટલમાં 34 વર્ષીય મહિલા માટે એક ઇનોવેટિવ અને કોસ્ટ ઇફેક્ટિવ પ્રકારની જાડાપણાની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે। આ મહિલાનું વજન 4 વર્ષમાં 90 કિલો વધીને 160 કિલો થઈ ગયું હતું, જેનાથી તે વિવિધ શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહી હતી। 7 કલાકની ગંભીર સર્જરી પછી હવે માત્ર 5 દિવસમાં મહિલાનું વજન 13 કિલો ઘટી ચૂક્યું છે। મહિલાએ આ સર્જરીને સફળતાપૂર્વક પાર પાડતા તેને બીજું જીવન મળ્યાનું જણાવ્યું। પહેલાં મને ઓબેસિટીના લીધે તકલીફમાં આવતું હતું કે પસીનો થતું હતું વધારે પડતું, અને બીજું કંઈ પ્રોબ્લેમ નહીં હતી મને। અને હવે અત્યારે મારી જે સર્જરી થઈ એના પછી મને એ પ્રોબ્લેમ પણ નથી ફીલ થતું, અને રાતના સૂતી વખતે જે નસકોરા બોલાતા હતા એ પણ અત્યારે મને લાસ્ટ 7 ડેઝથી હું ઓબ્ઝર્વ કરું છું, એ પણ મને થતા નથી। અને મારું વેઇટ પણ લોસ થયું છે। જે સર્જરી વખત મારું 160 kg વેઇટ થઈ ગયું હતું, અને અત્યારે મારું 147 છે આજની તારીખમાં। જય હિન્દ। ડૉક્ટર પ્રોફેસર હરીશ ચૌહાણ, સ્મીમેર હોસ્પિટલ સર્જરી વિભાગમાં છેલ્લા 25-26 વર્ષથી કામ કરું છું, અને ઘણા સર્જરીનો અનુભવ છે। શું સર્જરી કરવામાં આવી છે અને કઈ રીતે કરવામાં આવી? જે આ મહિલા દર્દી છે એ 34 યર્સના ઓલ્ડ છે, રાજસ્થાનના મૂળ વતની છે। એમનું વજન 160 કિલો હતું, અને એમને એ વજનને લીધે એમને ઘણી સોશિયલ અને શારીરિક તકલીફો રહેતી હતી, એટલે કીન હતા કે ભાઈ મારે સર્જરી કરાવી છે। પણ આ જે સર્જરી હોય મોટાપાની એ થોડી કોસ્ટલી હોય, અને મોટે ભાગે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જ થતી હોય છે। એનો ખર્ચો 3-3.5-4 લાખ જેવો થતો હોય છે, કેમ કે એમાં થોડો સામાન પણ વપરાતો હોય, 1-1.5 લાખ રૂપિયાનો, જે દરેક પેશન્ટો યા દરેક દર્દીઓ એફોર્ડ કરી નહીં શકતા હોય। એટલે મહિલા દર્દી અમારી પાસે સ્મીમેરમાં યુનિટ 3માં દાખલ થઈ। આગળ એમનું અમે કાઉન્સેલિંગ કર્યું જ હતું કે ભાઈ તમારું આ વજન છે, એના માટે આપણે એક ઇનોવેટિવ પ્રકારની સર્જરી કરીએ, એનું રિઝલ્ટ મે બી 60-70% જે ઓરિજિનલ સર્જરી કરતાં મળે, પણ ઇટ વિલ બી ધ બેનિફિટ ફોર યુ, તો સી કન્સેન્ટ ફોર ઇટ। અને અમે એમની એક ઇનોવેટિવ પ્રકારની લેપ્રોસ્કોપીથી એમની સર્જરી કરવામાં આવી છે, અને આજે 5-6 દિવસ થયા એમને ડિસ્ચાર્જ આપવાના છે। અને આ દિવસ દરમિયાન એમનું દર્દીના મુતાબિક 10-12 કિલો વજન લોસ થયું છે પોસ્ટ સર્જરી। ઇટ ઇઝ વેરી ગુડ, અને આશા રાખીએ છીએ કે આ જે સર્જરીની વેઇટ લોસની જે અસર છે, અને એમના જે મેટાબોલિક ડિસીઝ પર એની જે પોઝિટિવ અસર આવી જોઈએ તે આવે, સારું રિઝલ્ટ મળે। અગર સારું રિઝલ્ટ મળશે તો આને અમે રૂટીન પ્રેક્ટિસમાં નાખીશું, જે નોન એફોર્ડિંગ પેશન્ટ માટે આપણે ઓફર કરી શકીશું, તો જે મોટાપાના ગરીબ દર્દીઓ હોય એમના માટે પણ ફાયદો થાય। થેન્ક યુ। સર્જરી કેટલા ડૉક્ટરો દ્વારા કરવામાં અને કેટલા કલાક ચાલી હતી? સર્જરીમાં મેઇન સર્જન તરીકે હું હતો, અને બીજા મારા 2 રેસિડન્ટ ડૉક્ટર શાહિદ, ડૉક્ટર રિષભ અને ડૉક્ટર બ્રિજ, એની રેસિડન્ટોની ટીમ મારી સાથે હતી। અને અમે 10:30 વાગે ચાલુ કરી હતી, અને 5-5:30 વાગે પેશન્ટને બહાર કાઢ્યું હતું।